હું પાયલ છું જમાવટ સાથે અને એક પાયલબેન છે અહીંયા એમના તબેલામાં અમે આવ્યા છીએ. બિયા છે મારતી હું એનથી બિયા આવું છું. પાયલબેન કેટલી ગાયો ભેવું છે તમારી? 8 ભેંસો છે, 2 ગાયો છે, બીજા બધા નાના બછડા છે. હા મને મારે છે આ તો. એને ખબર પડી જાય કે હું નથી એવું? આ તરની મૂછ કાઢું છું પછી. હા તો ભેંસ વધારવાલી કે બાળકો વધારવાલા? બંને. હું ભેંસું ને એ કરે તો મારા બાળકો કમ્પ્લીટ રહી ને. હા બહુ સરસ વાત કરી એમને. એને કોઈ થાય તો હું મરી જાઉં. એટલો પ્રેમ છે. હા કે એક ભેંસ અત્યારે લાખ રૂપિયાની આવે છે. તો આમ કરોડપતિ તમે? કરોડપતિની લોન લઈને લાવીએ બેન. ઘરનું ખાઈને ગોળા હાથી જી એવું છે. શું ઘરનું ખાય? ગોળા હાથી જી. એટલે 1 લીટરે આમ તમને કેટલું મળે? 1 લીટરે ગાયમાં 30 રૂપિયા મળે છે. બસ 30 રૂપિયા જ? ખાલી 30 જ. ઓ બાપ રે. તો એ વિરોધ કેમ કરી રહ્યા છે? એમને પૂરો ભાવ નહીં મળતો. તમને ભાવ મળે છે? કેટલો ભાવ મળે છે? ઓછો મળે છે એટલે તો આ બધું કર્યું છે. ઓછો મળે છે. તો ભેંસો સાચવી અઘરી કે ગાયો સાચવી વધારે અઘરી? અત્યારે તો આમ જોવા જતો તો ભેંસો સારું ભેંસોમાં, કારણ કે ભેંસોમાં કોઈ બીમારી આવે પણ ઓછી આવે. અને ગાયોમાં કયા ટાઈમ બીમારી આવે એ નક્કી ના કહેવાય. બધા જ સમાચારોમાં અચાનકથી પશુપાલકોની વાત કરવામાં આવે છે. સાબર ડેરી અને સાબર ડેરી સામે પશુપાલકો આવ્યા એના પછી ખૂબ ચર્ચાઓ થઈ. ખેડૂતોનું જીવન અમે તમને બતાવ્યું છે કે ખેડૂતો કેવી રીતના ખેતી કરે છે, એક પાક લે છે તો એમને કેટલો સમય લાગે છે. પશુપાલકોનું જીવન કેવું છે એ આજે તમને બતાવવું છે. આજે બતાવવું છે તમને કે પશુપાલકો કેટલી મહેનત કરે છે. બતાવવું છે કે એક ગાય દોતા, એક ભેંસ દોતા કેટલો સમય લાગે છે. એ જ્યારે વર્ષોથી એ ગાયને ભેંસની સંભાળ કરે એના માટે કેટલો ખર્ચો કરે છે. એ પશુપાલક કેવી રીતના જીવે છે, કેવી રીતના એના જે પશુ છે એને કેવી રીતના રાખે છે, બધું જ બતાવવું છે. હું પાયલ છું જમાવટ સાથે અને એક પાયલબેન છે અહીંયા એમના તબેલામાં અમે આવ્યા છીએ અને એમના તબેલાથી તમને બતાવીશું કે કેવી રીતના એ ગાય દોવે છે, કેવી રીતના એ દૂધ એ મંડળી સુધી પહોંચે છે. મંડળી સુધી પહોંચ્યા પછી એમને કેટલો ભાવ મળે છે. પશુપાલકોનું જીવન કેવું છે એ આજે તમને બતાવવું છે. ખંભીસર ગામમાં છીએ, મોડાસામાં છે અને આ પાયલબેન છે જે પાયલબેનની હું વાત કરું છું. અને પાયલબેન કેટલી ગાયો ભેવું છે તમારી? 8 ભેંસો છે, 2 ગાયો છે, બીજા બધા નાના બછડા છે. અને અત્યારે ભેંસ દોઈ રહ્યા છે. કેટલું આમ દૂધ કેટલું આપે છે? અત્યારે તો બાખરો છે એટલે અત્યારે તો સમજો 2 લીટર એવું. બાખરો એટલે ગાભણ છે. અચ્છા. હા. અને આમ તમને કેટલું કમાવ, કેવી રીતના સાચવો આ બધાને? એને માવજત ટાઈમે આવીએ ને સાર પૂરું કરીએ ને એ જ. રહ્યો ક્યાં તમે? અમે અંદર ગામની અંદર રહ્યો છો? હા. અને પાયલબેન આ ક્યારથી પહેલાથી આવડતું હતું તમને? હા શોખ છે. શોખ છે તમારો? હા. તો આ દોતા પહેલેથી શીખી ગયા હતા કે અત્યારે આવડ્યું તમને? ના પહેલાથી આવડે છે. આ ભેંસ છે ને એમ પૂંછડી અડાડી રહી છે મને, પણ કાંઈ નહીં. અત્યારે આ બધું જે પશુપાલકોનું બધું ચાલે છે ખબર છે તમને? હા. તો એ વિરોધ કેમ કરી રહ્યા છે? એમને પૂરો ભાવ નહીં મળતો. તમને ભાવ મળે છે? કેટલો ભાવ મળે છે? ઓછો મળે છે એટલે તો આ બધું કર્યું છે. ઓછો મળે છે. અત્યારે તમે મંડળીમાં આપવા જાઓ તો કેટલા પૈસા મળે તમને? 40-50 રૂપિયા લીટર મળે. તો આખું આ સંભાળે છે કોણ? તમે જ સંભાળો છો કે પરિવાર આખો? અમાર સસરા આવી રહી છે, પોયલા વારીને બા કમ્પ્લીટ કરી મેલું. હું આવું એટલું ઓગનું વારું વાયદું નાખીને મારું કોમ. તો આખા દિવસ તમે કામ શું કરો? કેવી રીતના પશુપાલનમાં શું થાય? એમ સવારથી ઉઠો, પછી દૂધ દોવો તરત, એને કેવી રીતના માવજત કરો પશુઓની? શું કરો તમે આખો દિવસ? શું કરો? સવારે 4 વાગે ઉઠીને હું એકલી જ આવું છું તબેલા ગામમાંથી. મારા ઘરવાળાનું નહીં અવાય એવું એટલે હું આવીને મારા
હોય વારેલા હોય પોયલા એટલે વારું વારીને પછી ખોણ નાખવાનું હોય એટલે ખોણ નાખીને બેસું બેહું નીચે ખવડાવો એને હા બસ પછી બસ પછી દૂધ દો દૂધ તો દો જ હા તો અત્યારે આ ભેંસ કેટલું દૂધ આપશે અત્યારે 1 લીટર 1.5 લીટર જેવું 1.5 લીટર આપે ટોટલ કેટલું તમે સવાર સાંજનું વેચો દૂધ અત્યારે હા અત્યારે તો બનશે અત્યારે તો ભાઈ આ ઘર માટે જ દોવો છો ખાલી અને એક ભેંસનું જાય છે ખાલી અત્યારે એકલું 2 લીટર જેવું તો ડેરીમાં દૂધ આપો છો તમે હવ તો અત્યારે કેમ બંધ કરી દીધું છે દૂધ એટલે જે પણ હશે ને બધું ગાભણ છે બધા ગાભણ છે બધાને બધા ભેંસો ને હવ બરાબર છે તો આ તો તમે ક્યારે તબેલું ને બધું બનાવ્યું પરસોથી આજ સમૂહ પૈણી આવી તારનું પૈણી ના ત્યારે તો આમ કંટાળો ન આવે કે રોજ એકનું એક કામ કરવાનું ના તાન તો પાયલ બેનને મજા આવે છે આમાં કમ્પ્લીટ કમ્પ્લેન મજા આવે હવ તો પહેલા શું કરતા હતા તમે તમારા પિયર આજ આ જ કરતા હતા ત્યાં કેટલી ગાયો કેવું હતી એ તો માપનું જ ઘર જેટલું જ ઘર જેટલું જ હતું. હા તો અહીંયા તો વધારે છે હા તો થાકી ન જાવ ના ન થાકો હા આ દૂધ બી બતાવજો એમને કે હમણાં જે દોયું છે એ દૂધ અને શું આ બેહુના નામ બામ પાડ્યા જ બધાના ના નથી પાડ્યા પેલો બીજો બધો બાર ને લાયેલો છે એનો નામ પાડેલો શું નામ પાડ્યા છે છે નેહરાવાળી ગઈડી ગઈડી તમે નામ પાડ્યા છે હવ તો આને તો બહુ બાળકની જેમ સાચવવું પડતું હશે હા તો કે પ્રસંગમાં જવાનું હોય તો સાંજે પાછા ટાઈમે ટાઈમે હવ ટાઈમે ટાઈમે દૂધ અને આમ કેટલું 2 ટાઈમ દૂધ આપે તો કયા કયા ટાઈમે મતલબ કેવી રીતના સાચવો તમે એને વધારે દૂધ આપે ઓછું દૂધ આપે ક્યારેક ઓછું દૂધ આપે એને બીમારી થાય એ બધું કેવી રીતના ખબર પડે એમાં મોસ્ટ ઓફ ધ માં સસરા જે હોય મારે ખાલી આવીને આ વારવાનું વાહિદું કરવાનું ના ઢોરોનું દૂધ કાઢીને ઘેર ઘેર હવ એટલે મારો મોટો બાબો 12 ભણો છે હા ક્યાં ભણે છે મોટો બાબો મોડાસા મારા સાસુ બે હા બરાબર છે તો બધા જ દૂધનું જ કામ કરો અહીંયા હવ બીજું કોઈ કમાવાનું સાધન નહીં ના ઘરમાં? કોઈ નહીં અમારા એ બીમાર છે એટલે એને તો કશું થાય જ નહીં હા હું એકલી જ તો પાયલબેનને પહેલાથી આ જ કરવું હતું કે ભણવું હતું ભણ્યા હા ભણવું તો હતું પણ પેલા પપ્પાને બહાર રહેતા હતા એટલે નતો તો લગ્ન ક્યારે થયા તમારા 2008માં 8માં થયા કેટલા વર્ષના હતા તમે 18 કે 19 અચ્છા તો ભણ્યા કા નહીં હમ ભણ્યા કા નહીં ભણા એટલે અમારા પપ્પા બહાર રહેતા હતા અમે બેન મોટી હતી ને ભાઈ નાનું હતું મમ્મી એકલી હતી એટલે જે ભણાય એવું હતું એને ભણાય પણ એ નહીં ભણે એટલે પછી ભેંસું ચરાઈ ગાયું ચરાઈ બસ એમાં મજા કરી હા બહુ પ્રેમ કરો છો તમે બધા પશુઓને હા બાળકોની જેમ સાચવતા હશો પેલું તો આ કોરોના ટાઈમે એની રીતના કેવી રીતના રાખતા હતા ત્યારે પશુઓને એ જ ટાઈમ જે સમય આવીએ એનું થાય એ કરી લેવાનું પછી એને બીમારીને બધું થાય ત્યારે શું કરો તો એ મારે આવું જ પર ફરજિયાત બીમાર હોય કે ના હોય ખબર કેમ પડે મતલબ બાળક તો રડવા લાગે બધું કરવા લાગે પશુ બીમાર થાય તો કેમ ખાવાનું ઓછું કરી દે પોણી ના એ કરે ચેન્ચારા ઉપર અમને ખબર છે આ તમારા શું નામ છે તમારું મારું નામ માશુકભાઈ છે હે માશુકભાઈ મનસુખભાઈ છે હા અને મનસુખભાઈ તમે આ બધી સંભાળ કરો છો આ બધી સંભાળવા બેહોન મનસુખભાઈ આપણે બેન વાત કરીએ આરામથી તો બહુ જીવથી વાલા હશે પશુઓ બધા વાલા તો બહુ જીવથી હોય જ રાખવા જ પડે કારણ કે એક ભેંસ અત્યારે ₹1 લાખ ની આવે છે તો આમ કરોડપતિ તમે કરોડપતિની લોન લઈને લાવીએ બેન અને આ નફો જે નફો ડેરીમાંથી મળે છે એના આશાયથી લાવીએ પણ આ નફો તો ભાઈ આપતા જ નથી તો આમ પહેલા કેટલો નફો આપતા હતા કેટલું નુકસાન થયું તમને આ બધું બંધ કર્યું આ વખત આ વર્ષે લગભગ લાખ ઉપર નુકસાન થયું અમને ₹1 લાખ નુકસાન હા તો આને હાચવું બી મોંઘું પડતું હશે બહુ હા જવો બીમાર પણ થઈ જાય મારા ગાયો પેલા ગાયોનો તબેલો હતો ગાયો 15 ગાયો હતી 15 ને કંઈક રોગ બધા એવા લાગુ પડે બધી મરી ગઈ ખાલી 2 જ છે અત્યારે પછી ભેંસો લાયા 15 ગાયો તો એ તો ઘણું નુકસાન થયું હશે ઘણું નુકસાન કોઈ મળતર કશું જ નહીં આ તબેલામાં પણ આ તો અમારો વ્યવસાય દૂધનો છે એટલે બીજું કોઈ નોકરી બોકરી હોય નહીં એટલે આના ઉપર જીવન ગાળવાનું હોય તો આ બધી ભેંસું ગાયું ને બધું ક્યાંથી લાયા તમે હવે બધું આજુબાજુથી કોઈ બનાસકાંઠાથી લાયા ને એવું ગાયોને શું થયું હતું ગાયોને કોઈ બી એવી બહુ બીમારી હતી એવી
એટલે ઊભી ગાય તૈયાર ગાય દૂધ આપતી હોય તો ઊભી પડીને મરી જતી. તો આ કેટલું મતલબ દૂધ કેટલું આપે ટોટલ રોજ? અત્યારે તો નથી અત્યારે આપતી, બધી ગાભણ છે કે દૂધ 50 લીટર જેવું ભરાતા. 50 લીટર ભરાવ તો એમાં તમને નફો કેટલો હોય 50 લીટરમાં? નફો તો વિવાયેલી ફેટ ઓછા આવે એટલે 40-50 રૂપિયા દૂધ પડે. અત્યારે વિવાયેલી છે એમને? ના, જ્યારે વિવાય તાર. અને જે એમને ખોરાક આપવામાં આવે છે બહુ મોંઘો મળે છે. ડેરીમાંથી સાબરદનના 1500 રૂપિયા, 1550 રૂપિયા એક બોરીના લીશ. પહેલાં 80 કિલો આવતું હતું, એની જગ્યાએ અત્યારે 50 કિલોમાં 60 કિલો જ આવે છે ખાલી. એને ખવડાવવાનું જે આવે. હા, એ મોંઘું છે બહુ. બહુ મોંઘું પડે છે એટલે કોઈ દૂધમાં મળતર રહેતું નથી. ડેરીમાં નથી આપતા દૂધ અત્યારે? અત્યારે ડેરીમાં ગાભણ છે એટલે દૂધ ઓછું છે, એટલે ઘર પૂરતું છે એટલે જતું નથી. તો સવારથી સાંજ સુધીમાં શું કરે? મતલબ તમારું જીવન કેવું એમ જાણો કે પાછળ જ રહેવું પડે, ભેંસું નવરાવી પડે, એમને ખોરાક સોજ સવાર આપવો પડે, પાણી પાવું પડે, બધું જ કરવું પડે. આખો દિવસ એની સાથ સંભાળ? આખો દિવસ અહીંયા રહેવું જ પડે અમારે. તો ભેંસો સાચવવી અઘરી કે ગાયું સાચવવી વધારે અઘરી? અત્યારે તો આમ જોવા જતો તો ભેંસો સારું ભેંસોમાં, કારણ કે ભેંસોમાં કોઈ બીમારી આવે પણ ઓછી આવે, અને ગાયોમાં કયા ટાઈમ બીમારી આવે એ નક્કી ના કહેવાય. તો અત્યારે મંડળીઓ ચાલુ છે કે બંધ છે? અત્યારે કાલથી ચાલુ કરીશું મંડળીઓ. તો હવે આપવાના દૂધ કે નથી આપવાના? આપવાનું દૂધ તો આપવું જ પડે, બધું ઘેર રાખીને શું કરીએ. તો આમ રોજનું આટલી મહેનત કરો તો શું કમાવ તમે? કમાવામાં તો કોઈ ત્યાં 20-30% ફાયદો રહેશે અમને ખાલી. અને એમાં જે માધવ આવે, મકાઈ પાપડી આવે, બહુ મોંઘું આવે છે, 1700 રૂપિયા ભાવ છે. હા, એટલે ઘર ચાલે એટલા પૈસા મળે પશુપાલનને કે ન મળે પશુપાલકને? એ મરે ખરા ના મરે એવું થાય. કોઈ ભેંસ વાયા પછી તો દે નહીં એવું બે થાય. આ ઘાસ લાવીએ તો એમ વેચાતું લાવીએ છીએ ઘાસ. જમીન ઓછી હોય એટલે પોકે નહીં. તો ઘરમાં બધા જ આ કરે, આ જ વ્યવસાય સાથે? અમે 3 જણ જ છે ખાલી. 3 જણ છો? હા. દીકરો? હા, એ અતુલભાઈ છે, એ મારો દીકરો છે. અચ્છા. તો એના સિવાય કોઈ બીજો વિચાર, મતલબ દૂધ જાતે વેચવાનું, ડેરીમાં નહીં આપવાનું, તો એમ પોસાય એમ છે? એમે અમુક સમય બંધ થઈ જાય એટલે પછી પેલા સામા માણસને આપીએ તો પછી એ શું કરે, એને ના મળે એટલું. અને ડેરીમાં પછી જો બીજા ભરાય છે, ડેરીવાળા વિરોધ કરે છે. તો અત્યારે તો આટલા દિવસથી બંધ છે, તો કેટલું નુકસાન થયું ડેરીમાં? ડેરીમાં ઘણું 6000 લીટર અમારા ગામનું દૂધ સવારનું થતું. મંડળીમાં એટલું દૂધ 6000 લીટર? હા. અને 1 લીટર આમ તમને કેટલું મળે? 1 લીટરે ગાયમાં 30 રૂપિયા મળે છે. બસ 30 રૂપિયા? ખાલી 30 જ. ઓ બાપરે. એ બી ફેટ આવે તો 3 ઉપર ફેટ આવે તો અમે દૂધની થેલી લેવા જઈએ તો અમને તો કેટલી મોંઘી મળે? મોંઘી પડે, 25 રૂપિયા 26 રૂપિયા મળે. કેટલી લીટરનો તો બહુ ભાવ છે. હા. એટલે અહીંયાથી દૂધ નીકળે, મંડળીમાં પહોંચે, મંડળીથી ડેરીમાં પહોંચે, ડેરીમાં પહોંચ્યા પછી એની જે પ્રોસેસ થાય એ પ્રોસેસ થાય, પણ એ બધાની વચ્ચે પશુપાલકને કંઈ ના મળે, કશું જ ના મળે. કશું મળતું નથી. તો પોસાય તમને? નથી પોસાતું બેન, પણ શું કરીએ અમે. શું લાઇટની તકલીફ છે? લાઇટમાં બી જ્યોતિની લાઈન અમારા નજીક જ છે, તો બી અમે પેલા ફોર્મ જ્યોતિનું ભર્યું તો અમને કનેક્શન ના આપ્યું. પછી છેવટે 25,000 ભરવાના આવ્યા હતા કૂવાની લાઈનમાં, તો એ ભર્યા તો કૂવાની લાઈનમાં લાઇટ આપી પણ લાઇટ રહેતું જ નથી. દરરોજ ફોલ્ટ થાય, કંઈ થાય, લાઇટ જતું રહેશે એટલે અમારા બહુ તકલીફ પડે છે લાઇટની. હા, બીજા બધા અમુક માણસોને જ્યોતિમાંથી આપી દઈશ ને અમને નથી આપતા. તો એમાં શું ફાયદો થાય તમને? તમે જ્યોતિનો હોય તો બેન 24 કલાક લાઇટ રહે, ગામમાં 24 કલાક નથી રહેતું. તો હવે કેટલા ટાઈમ સુધી આવી રીતના ડેરીને દૂધ નહીં આપો ને બધું કેટલું હાલશે? હવે તો અત્યારે ચાલુ કરી દીધું છે દૂધ, પણ શું હજી નિર્ણય પૂરો પરિપત્ર આવે પછી ખબર પડે અમને.
નકર જો ભાવ હરખો નહીં આપે તો ફરીને પણ બંધ કરવાની ગણતરી છે આ લોકોની. તો એ શું કરશો? બંધ કરશો તો દૂધનું શું રસ્તા પર ઢોર દેશો? ખોરાક ઓછો કરી દઈશું, બીજું શું, અને ઓછું દૂધ કરશું. પણ એ તો નુકસાન તો ગાય નુકસાન તો અમને જ થાય, નુકસાન. બીજું કોઈ ઉપાય નથી, પોસાય એમ જ નથી. પોસાતું જ નથી. ત્યાં પાયલબેન છે ને બીજી ગાય ભેંસ દોવા ગયા, ત્યાં જતા આવીએ અમે પાછા. મેન અંગૂઠું છે. હા, મેન અંગૂઠો છે. એને શું આમ આમ કરવાનું? અચ્છા, પછી બે આ ઓગળીથી ઓમ. અચ્છા, થાશે મારથી? હો એ અંગૂઠો એમની વારો તો ઓમ ખાલી આ ઓમ રાખો. અચ્છા, આમ રાખો. બસ તો એ નહીં, બિચારીને દુખાશે. આ તો હું એને હેરાન કરું છું. હા એ અચ્છા, નીચેની સાઈડ કરવાનું, ખેંચવાનું થોડું. આ ઓમ આ ઓમ. હા, કરું? હા હા, થયું. હા, હજી બહુ જ ધરપકડો છે એ આપણા હજી નીચે પકડું આંચળમાં. એટલું અત્યારે જ નીકળી જશે ને એટલે હા, ખાલી ડબકાશ આવડી ગયું થોડું થોડું તો પાયલબેન. બસ તાર. આભાર તમારો. બાકી હું તો ક્યાં ગાયો દોવા જતી કર. આ કરું? હા હા. એમ જ. વાહ, મને મારે છે આ તો. એને ખબર પડી જાય કે હું નથી એવું. આ તરની મૂછ કાઢું છું પછી હા, બીજું અડાના ને કોઈ. હા, આ નહીં થઈ રહ્યું હવે. હા, ઓ હે કઈ નહીં કરીએ તને અમે. એ તો તમે અડો તો જ ખબર પડે ને હું અડું તો એને કાંક થાય. એટલે અજણી આ થડે ને આ હું આ વિસ્તારની મૂછ દઉં છું. હા, એના બાળકો છે કે હજી નથી? નથી. હા, તો આ કેટલા વર્ષથી છે? આ તો કેટલા વર્ષ 10-12 વર્ષની 10-12 વર્ષની છે. હા, તો આ પેલી તો વરી બહુ જ એ જે છે આનું પંચરવાડી નામ છે ને ભેંસનું. એને 2 પંચર છે પહેલાથી આવી એટલે કુદરતી કુદરતી, તો 2 પંચરવાડી છે. તો ગાય દોઈ કાઢી કે બાકી હજી? ના એ તો ગાભણ છે, મૂકી દીધી. ગાભણ છે. હા. તમારા બાળકો કેટલા? 2 બાળકો છે. તો ભેંસ વધારે વાલી કે બાળકો વધારે વાલા? બંને. હું ભેંસું ને એ કરે તો મારા બાળકો કમ્પ્લીટ રહી ને. હા, બહુ સરસ વાત કરી અમને. આ કેટલું દૂધ નીકાળ્યું તમે? આ 3 લીટર જેવું. 3 લીટર જેવું. તો આ ઘર માટે જ છે? ના આપવાનું છે. અને પેલું જે કાઢ્યું એ ઘર માટે. અચ્છા, આ ડેરી આપવાનું છે. તો ડેરીએ તમે આપવા જાઓ કે પછી અહીંથી જાઓ? સસરા જાય. હા, તો આ બધી અલગ અલગ ભેંસું છે કે સરખી જ છે બધી? ના, અલગ અલગ છે. આ હમણાં વય તબેલો કર્યા પછી લાયા. હા, અને આ બધી તો હતા ને અમે ઘરે, અમારે 2 ઘર હતા, એના બાજુમાં તબેલો હતું, એ બચતો હતો. તો આ બધી નવી છે. 1 2 3 4 એ 4 નવી લાવેલી છે. હા, તો એ બધાના પ્રકાર સરખા છે ભેંસુના કે અલગ અલગ છે? ના, આ સૌથી મોંઘી આ બી છે. કઈ શું નામ છે આનું? કઈ છે પ્રકાર? મોટી થી જો રાખીએ છીએ. અચ્છા, મોટી ભેંસ. મોટી છે ને એટલે બધી લીધી. હા, એટલે મને મોસ્ટ ઓફ ભેંસો બહુ ગમે. આ ગાયોથી ઓછું. કેમ ભેહું વધારે ગમે, ગાયું ઓછી ગમે? એ બીમારમાં એક ક્ષમતા આવી હોય ને આમાં ખંભાની તાકાત વધારે હોય. હા. આવો અને તો જો ભૂલી ચૂકે તાવે આવી ગયો હોય ને તો એ ભાગી જ પડે. અને એનો ઉભો કરતા કરતા આપણે ભાગી જઈએ. એટલે પેલા અમારે ગાયો જ હતી, આ 15 બધી એક એક કરીને આપેલી બીમાર વચ્ચે બીમારો બહુ પડતી હતી ને એવું થયું ને. એટલે પછી અને એમ થયું કે અમારા નસીબમાં નહીં હોય એટલે પછી લાવતા પછી બંધ કરી દીધી, પછી બેહુ જ રાખી. મોસ્ટ ઓફ મારા સસરા ને પેલા મારા સાસુ ને કરતા હતા ને ઘેર તે ભેંસું જ હતી. પછી ગાયોનો તો શોખ કરે, વધારે દૂધ ભરાવો ને વધારે પૈસા, વધારે ફેટ બી આવતું હશે? કશું એ નહીં. નો આવે? ના, ઘરનું ખાઈને ગોળા હાથી જી એવું છે. શું ઘરનું ખાય? ગોળા હાથી જી એટલે એ શું કહેવાય? એટલે આપણે ઘરનું જ ખાઈએ. હા, અને પાછું જવાનું એ બીજા હાથી જ. તો અહીંયા બીજી તમારી બેનપણીઓ છે? ના, કોઈ નહીં. કોઈ નહીં. ના, તો ભેંસો તમારી બેનપણી? હા, એ મારી. તો વાતું કરો તમે એની જોડે? હા, હું વાતું કરો? કોઈ નહીં. સકદખની? હા, એ તો મન નહીં રાખાય ને કહેવાય. એ સમજતી તો હશે પણ તમને? સમજ જ ને. તમે એને સમજતા હશો. એને કોઈ થાય તો હું મરી જાઉં. એટલો પ્રેમ છે? હા,
તો છોકરાઓને આ નથી કરાવું? ના બાપા, અમે જિંદગીમાં અમને શું મળ્યું? આ કશું એ કર્યું નહીં. આ ખાલી ડોહીનું જોને એટલું જ. અને અમે શોખ અમે ચાઈની હોય લાયા જ નથી કે તમારું આમાં ઇન્ટરેસ્ટ રાખવાનું જ નહીં. કેમ? ના, તો ઘરનું નો કહેવાય આ તો? ઘરનું જ કહેવાય, પણ એ તો અમે છીએ ને, પછી તો હવ થાય. તો પછી ગાયું ભેંસું ક્યાં રાખશો? છોકરાઓ તો નોકરી કરશે. ભાઈ ભગવાનને અત્યારે હેમખમ તો રાખે છે ને, અમે કરીએ ને બસ હાલ દેવાની. છોકરાઓને નથી કરાવવું? અરે બાપા, કેમ નથી શું કરાવવું? મળે છે? નથી મળતું કઈ? મળતું હે. આ મોંઘવારી ચેટલી વધી જશે. અત્યારે અમે એટલું નાખીએ એટલું તો દૂધે નથી હાલતું. પછી 1600 કે 1700 રૂપિયા તો માધવના થઈ જશે. અત્યારે ખોન કોઈ ચરવશે કોઈ નહીં, તૈયાર માલ ખવડાવવાનો એ મોંઘો પડે. ખાણ બનાવતા નથી હવે કોઈ, હે ને? તૈયાર જ લાવે છે. માધવ ને સાબરદો મિક્સ અને પેલું મકાઈ ભર્યું આવે છે ને તો એને ખવડાવવાનું હોય એમાં શું હોય? ભેંસને ગાયને ખાધમાં શું હોય? ખાધમાં તો આ પાપડી વધારે મોસ્ટ ઓફ ધ ભેહું તો પાપડી હોય. એ હોય તો સારું, દૂધ સારું હોય, ફેટમાં સારું. તો શું ખવડાવો તો વધારે સારું? પાપડી ખવડાવો તો પાપડી. અને ગાયને તો માધવ ખવડાવો તોય સારું, નું સાબરદોન ખવડાવો. એમાં આવે હું પણ ખવડાવવામાં? એમાં આ મકાઈનું પછી આ કપાસના પેલા કપાસિયા એ બધું મિક્સ તૈયાર જ આવે, કોઈ બનાવતું નથી કોઈ નહીં. તો આનું છાણનું ને એનું બી કરતા હશો ને? વેચાણ તમે કરો? વેચાણ તો નહીં, મોસ્ટ ઓફ અમારે ખેતર હોય ને 8 વીઘા તો જમીન છે. તો ખાતર બનાવો એનું? તમને આવડે ખાતર બનાવતા? ના, ખાતર એટલે આ જે છે એ નાખેલું ડાયરેક્ટ ખેતરમાં. બાકી એની બહુ સરસ સરસ વસ્તુઓ બને. બનશે તો પણ એટલું શું કહેવાય, પેલું આવું જોઈએ ને એ રીતે આપણે એ કરે. તો દીકરાઓ મોટા કરવા સાથે આટલી બધી ભેંસું ગાયું હાંચવી એ અઘરું પડ્યું હશે ઘણું. એ રોય ના ખૂટે એવું. પણ અત્યારે તો હસી રહ્યા છે એટલે ખુશ છે, એમ રોય ના ખૂટે એવી પરિસ્થિતિ હતી એ વખતે. અત્યારે સારું છે. હવે સારું, છોકરાઓ મોટા થઈ ગયા, સમજદાર થઈ ગયા. એમાં મારે મોટો તો કમ્પ્લીટ. એ બી એમ નાનું હતું ને આ બીમાર પડે એટલું આમ સમજ. આમ તો આમ ગાયુના ને ભેંસુના પૈસા ખરી વધારે વેચવા જાવ તો? આમાં બધી રીતે મારી નાખે છે, પછી એનું કોઈ બરકત નહીં. આ નફા કરતા નુકસાન વધારે હોય છે અમારે. હા, એટલે આમ એવું કહેવાય ને કે બહુ જ બધી મહિલાઓ કરોડપતિ બની ગઈ છે દૂધ દોઈને. એ તો પણ એ પેલા જે શરૂઆતે જે કર્યું ને અમે તો હમણાં જા કર્યું એટલે અમે તો હમણાં બધું ભાગી જ છીએ અને બધી રીતે. અને આ તો પેલથી જ કરેલું હોય લ્યો ને તો હોય જ ને. અને અમે તો આ પૈને પછી આવીને આટલો હોય માર તો એ માર માપનું. પછી તો ક્યાંય લગ્નમાં જાવ તો પછી અહીંયા જ હોય જીવ તમારો? હોય જ ને. અને એ વખતે વધારે હોય એટલે એમ કે પણ હું ટાઈમે એવું નહીં કે લગ્ન માર લે ને પછી થાય, પણ પેલા પછી લગ્ન. અચ્છા, તો ભાઈ સાંજે તો આવી જવું પડે દોવા માટે? કમ્પ્લીટ. તો અહીંયા જ રાખો કે બહાર લઈ જાવ ચરાવવા માટે? હોય અહીંયા જ રાખો. તો આમ તોય રોજનો કેટલો ખર્ચો થાય ગાયુમાં? એક બે પાછળ 150 રૂપિયા ગણી જ લેવાનું. એક બે પાછળ 150 રૂપિયા. કેટલી છે આપણે? 2 8 છે. 8 ને 2 ગાયો. 2 ગાયો અને એક વાછરડું. રેલી. એટલું દૂધ તો નીકળે નહીં. ના, કીધું ની કામ પેલા કરતા જે એમ મળતું હતું ને પેલા ઢોરોમાં એ અત્યારે એમ સમજો. તો આ બધી જમીન તમારી છે? આ અમારું પેલા હીડથી ત્યાં. અને ઓલી બાજુની? ના, એ પડતર છે, એ બીજી માલિક. તો તમે ખેતી શેની કરો છો? ખેતી અમાર તો છે ને બીજી જમીન. શેની ખેતી છે? હવે દોવાની છે કોઈ? ના બસ દોવાની પતી ગઈ. તો આટલું 3 લીટર દૂધ જ તમે આપવા જશો? આના કેટલા પૈસા મળશે? 150 180 જેવું જેવી ફેટ આવી એના ઉપર આધાર. આમ તો ફેટ ઉપર પૈસા પડે છે. તો આને શું થયું છે આ ભેંસને? બીમાર છે. ઉભા રહ્યો, ધીરે ધીરે હાલીએ. ઓલા કેમેરામેન બિચારા રહી જાય પાછળ. આ બીમાર છે? આનું કઈ ડોક્ટર ને બતાવ્યું? 2 ફરો વિઝિટ કરાવી. અહીંયા હવે આ ઘર માટે ભરો છો કે ડેરી આપા? આ ઘર માટે. આ ડેરીનું. આજ તો તમારે દૂધની ચા પીને જવાનું છે અમારે. મસ્ત પાર યાદ આવશે. તમે મને દૂધ દોતા શીખવાડ્યું?
હું ચા બનાવીને પીવડાવીશ તમને. ચોક્કસ. ચોમાસામાં તકલીફ પડે ઘણી. રાખવી અઘરી પડે. હમ. તો આખો દાડો તમે આ જ કરવામાં રહેતા હશો હે? ફોન ફોન જોવો, ટીવી જોવો તમે? ના, નથી જોતા? શોખ નહીં. ટીવી નથી જોતા, ના. સિરિયલ નથી જોતા, તો શું કરો ટાઈમ હોય ત્યારે? ઊંઘી જવા ઊંઘી જવાનું. મોસ્ટ ઓફ. થાક જ એટલો લાગતો હશે. ખાવાનું બનાવો તમે કે સાસુ બનાવે? ના, મારા સાસુ તો અત્યારે ઘરે નથી ને. હા, હું જ બનાવું. તમે જ બનાવો. તો સવારે ઉઠો, ખાવાનું બનાવો, ભેંસ દોવા આવો, ભેંસને ખવડાવો, પાછા બપોર જાઓ, પાછું ખાવાનું બનાવો, પછી ઉઈ જાઓ બપોરે. હા, પછી સાંજે પાછું ખાવાનું બનાવો. અને ડેરી આપવાય જવાનું ને? એ તો સસરા જાય છે. મોસ્ટ ઓફ એ જ. હા, અઘરું તો છે. તો તમે પિક્ચર જોવો કે નથી જોતા? તો જોયું જ નથી આજ સુધી? પહેલા જોતા હતા? હવે પેલા બહુ શોખ. પહેલા બહુ શોખ હતો. અચ્છા, કયા કયા પિક્ચર જોયા તમે? રાજા હિન્દુસ્તાની, રાજા હિન્દુસ્તાની, બીજું દેશરે જોયા, દાદા પરદેશ. ગુજરાતી જોતા વધારે? હા, તો કયા હીરો ગમતા તમને? હીરો તો અજય દેવગન. અજય દેવગન ગમતા? અને કેમ? બસ. તો પિયર હશો ત્યારે વધારે જોતા હશે ને? હા. તો સ્કૂલ તમે બિલકુલ નથી ગયા? ના ગઈ ને. થોડુંક ગયા? સુધી ભણી. 10 સુધી ભણ્યા? પછી બે વિષયમાં ફેલ થઈ એટલે પરીક્ષા આલવા આગળ જવું પડતું હતું એટલે મમ્મી તો લઈને જઈ ના હતા. હા. અને મારા પપ્પા દુબઈ રહેતા હતા. હા. એટલે. તો પછી 10 સુધી ભણ્યા તમે, તો શું બનવું હતું તમારે? પોલીસ. પોલીસ બનવું હતું? કામ પોલીસ બનવું હતું? બસ શોખ હતો એમ. વર્દી પહેરવાનો? હા. અને આમ કોક ના ઓલે કોક કરી શકીએ એમ. શું કરવું હતું? કોક નું મદદ આમ જે આપણે કરી શકીએ એટલું. હા. એટલું. અને ભાઈ બહેન તમારા? મારા 3 બહેનો છે. 3 બહેનો છે. અને શું કરે 3 બહેનો? એક મારા જીજાજી શિક્ષક છે, એ જોડે છે. હા. એમને મોટી બેબી આર્મીમાં છે. હા. અને ડોક્ટર છોકરો બાબો ડોક્ટર બને છે. મોટી છે એ વચોટ છે એ વણિયાદ છે. એની બેન એના 2 બાબા છે, એ ભણે છે, કોલેજ કરે છે. તો શું લાગે પોલીસ બન્યો તો વધારે મજા આવે છે કે અત્યારે વધારે મજા આવે છે? અમે તો આપણા અત્યારે છોકરાનું તો કે ના કઈક પોલીસ બનો મારા બદલે, મારું સપનું પૂરું કરો એ જે મન હોય આપણે બનાવીએ છીએ. તમે જે બનો એ અમે તૈયાર. સારું. તો પાક કયા કયા લો છો તમે? ઘર માટે જ કરો છો કે ખેતી કરો છો વેચવા માટે? વેચવા માટે મોસ્ટ ઓફ. વેચવા માટે. તો અત્યારે કયું છે? અત્યારે મગફળી છે. મગફળી છે. તો એમાં મળે છે ખેડૂતમાં કે કઈ એમાં ખેતીમાં નથી મળતું? અત્યારે તો આ વરસાદ વિતાર હશે એટલે તો આ વખત તો જય ખાતર જ છે. હા. તો આ ચારો લાવ્યા, આ શેનો ચારો છે? બાજરીનું હુચેલ ઘઉં. ઘઉંનો ને બાજરીનો છે. હા, આપણે ચારો જોતા આવીએ. બિયાય છે મારતી ને, હું એનથી બિયાઉં છું. શેકો મારે છે. મારશે મને. લાલ લાલ આંખું થઈ ગઈ છે ને? બિયાય છે મને. હું કઈ નહીં કરું, સોરી, કઈ નહીં કરું. જો ગુસ્સે થાય છે કે આ બેન ક્યાંથી આવી ગયા. પ્રાણીઓ વધારે સંવેદનશીલ હોય, વધારે ઓળખે, બધાને વધારે જોવે. સમજે તો અને જેવું કોઈ નહીં સમજે. આપણામાં નથી. આપણામાં નથી. સાચી વાત છે. જો એની આંખો જુઓ, કેટલું ગુસ્સેથી જોવે છે મને. તો તમારો અવાજ સાંભળીને તો શાંત થઈ જાય ને? સારું, ખાઈ લે તું, અમે નહીં હેરાન કરતા હતા ને. ઓ, તો આ વરસાદમાં કઈ થાય તો? પલળે નહીં. હા, તો આ તમે બનાવડાયું કે તમે લાવો તૈયાર? આ શું કરો, કેવી રીતના કરો? વેચાતું લાયા હતા. વેચાતું લાયા હતા. અને આ ઘરનું છે. આ ઘરનું છે. બાજરી કે થાય ને, એના ઠૂઠા જે હોય એને કટિંગ કરી. અને આના સિવાય શું ખાય ભેંસ? બીજું લીલું ઘાસચારો એ ખાય. લીલું બી ખાય. આ હુકો ખાય? આ સૂકો ખાય.
એટલે આ બાજરી અને બીજું શું છે? બાજરી છે, ખાલી બાજરી. અને આ ઘઉંનું હું છે. આ ઘઉંનું છે. આ બહારથી લાયા? વેચાતું. આ કેટલાનું મળે તમને? શું કેટલાનું પડે? આ એક ટ્રેક્ટરના 15,000. 15,000. આ કેટલું હશે સ્ટોર કરીને? કેટલું રાખ્યું? 1 લાખ ઉપર. 10 ટ્રેક્ટર 10 ટ્રેક્ટર છે. અચ્છા, 1 લાખ રૂપિયાનો ચારો છે ખાલી? વધારે. વધારનો છે. હા હા. તો હું ને પાયલબેન અમે જઈએ છીએ એમના ઘરે અને એમને મને દૂધ દોતા શીખવાડ્યું. એટલે મને શું કહેવાય, ભેંસ દોતા શીખવાડ્યું. એટલે દૂધ તો કેવી રીતના દોવાય, ભેંસ દોતા શીખવાડ્યું. એટલે મારે એમને ચા બનાવીને પીવડાવવાની છે. તો અમે એમના ઘરે જઈએ છીએ એમને ચા બનાવીને પીવડાવવા માટે. મસ્તનું દૂધ છે અમારી જોડે, આમ તાજું માજું. આવી જાઓ સુરભીબેન. અમારો પ્લાન તો પહેલા ચા બનાવવાનો હતો, પણ હવે રસ્તામાં ડેરી આવી ગઈ છે તો અમે ઉતરી જઈએ છીએ. તમને એ બી બતાવીએ કે ગામડાઓમાં જે મંડળીઓમાં દૂધ ભરાવા માટે બધા આવે એ કેવી રીતના થાય. આ કેટલું લીટર દૂધ હશે આપણું? 2-2.5 લીટર. 2-2.5 લીટર જ ને? હા. એ દૂધને ગાળવાનું, અલગ ડોલમાં નાખવાનું, એના પછી એને ભરાવાનું. અંદાજે 2.5 લીટર જેવું દૂધ છે. એનું ફેટ ચેક થશે અને પછી ખબર પડશે કે 1 લીટર પ્રમાણે એમને કેટલા પૈસા મળે. તો અત્યારે જ પૈસા આપી દે કે લખાય મહિને આપે? 10 દિવસે આપે. અહીંયાથી ફેટ ચેક કરશે ને? અચ્છા. આ કેમનું ખબર પડે કેટલા ફેટ છે? તો આ 8.9 છે. હા, હવે અચ્છા, આ 7.3 છે. એ લઈને આવે 7.3 છે. હા, તો એમને એ કેટલા ભાવમાં પડશે? 57-58 રૂપિયા લીટર ને? ના, 62 રૂપિયા લીટર. અચ્છા. અને આ કેટલું દૂધ હશે? અહીંયા લખાશે 3.5. 3.5 લીટર દૂધ છે. 65 રૂપિયા લીટરની આસપાસ છે. આ જે અમે દૂધ ભરાયું, એટલે પાયલબેને જે દૂધ ભરાયું એનું ફેટ કેટલું છે? તો 3.5 ફેટ છે. ના, 3.5 લીટર દૂધ છે અને એનું ફેટ છે 7.3. અને એમને કેટલા પૈસા મળશે? એના તો 218 રૂપિયા મળશે. આ એની પાવતી છે. આ 10 દિવસ પછી પૈસા આપશે ને બધા ભેગા કરીને 10 દિવસના. હા, એટલે જે પ્રમાણે ગાયનું દૂધ હોય એના જેટલા ફેટ આવે, જેટલા લીટર દૂધ હોય એ પ્રમાણે એમને પાવતી આપે અને પછી 10 દિવસે મંડળીમાંથી પૈસા આવે. એવી રીતના મંડળી કામ કરે. ખાતામાં આવે ડાયરેક્ટ. હા, અચ્છા. એટલે પશુપાલકોના જે ખાતા હોય એમાં ડાયરેક્ટ પૈસા આવે. હા, લખેલા જ છે ભાવ કે કિલો ફેટે 850 રૂપિયા ભેંસના દૂધના છે, ગાયના છે 370 રૂપિયા. અને આ સ્થાનિક વેચાણ કોઈથી વેચવાનું ગ્રાહકને જે ડાયરેક્ટ તમે વેચો એ જ? હા, ડાયરેક્ટ ગ્રાહકને વેચવાના. ગ્રાહક જેને ભેંસ ના આવે ને એ લઈ જતું ખાવા માટે. હા, આ વેચાય અહીંયા. અચ્છા, સમજી ગઈ. એટલે આવી રીતના મંડળી જે ગામની કામ કરતી હોય એ છે.
શું નામ છે બેન તમારું? રીટાબેન રીટાબેન રીટાબેન, તમે તો બહુ જ બધું દૂધ લઈને આવ્યા છો. કેટલા લીટર લઈને આવ્યા દૂધ? 12-13 લીટર જેવું 12-13 લીટર છે. ગાયનું દૂધ છે કે ભેંસનું? ગાયનું. ગાયનું છે. તો આમ કેટલી ગાયો ભેંસો છે તમારી? અત્યારે 5 ગાય દીધી 5 ગાયો. 5 ગાયમાંથી આટલું બધું દૂધ? બે ટાઈમ આટલું નીકળે? 2 ટાઈમ કેટલું કમાવો આમ તમે? આમ કમાવાનું તો થાકી જતા હશો આટલી બધી ગાયો ભેંસો તો? હા તો થાક તો લાગે જ ને 12 લીટર દૂધ લઈને આવ્યા છે બેન. પૂછીએ જવાબ આવે હવે અમે જઈએ છીએ ચા બનાવવા માટે. આ દૂધ છે અમારી જોડે, ઘરનું છે. અમે પાયલબેનના ઘરે પહોંચી ગયા છીએ. તું આ ભણવાની એક્ટિંગ કરે છે કે સાચું સાચું ભણે છે? સાચું વાત સાચું સાચું ભણે છે. શું ભણી રહ્યો છે? પર્યાવરણ હે? પર્યાવરણ ગમે? પર્યાવરણ હા પર્યાવરણ ગમે તને? વિષય ગમે? હા કયા ધોરણમાં છે તું? ધોરણ 5 5માં છે. અને શું નામ છે તારું? ધ્યાન ધ્યાન. ધ્યાન તો ધ્યાનથી ભણે છે. ધ્યાન. તો કયો વિષય તને વધારે ગમે છે? ગણિત ગણિત ગમે છે. કેમ ગણિત ગમે? દાખલા ને ગણિત અને શું બનવું છે તાર મોટું થઈને? હા શું બનવું છે? પોલીસ પોલીસ. જો મમ્મીને પોલીસ બનવું છે, દીકરાને પોલીસ બનવું છે. મમ્મી તો તારે એવું કહેતા હતા કે અમે થોડી અમારા દીકરાને એવું કહે કે એને બનવું છે કે નહીં, પણ તારે પોલીસ બનવું છે. આ મમ્મીએ કીધું કે જાતે 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 તમારો છોકરો પોલીસ બની જશે. બસ હાલો આપણે ચા બનાવીએ. યાર અહીંયા ગામડાઓના ઘરમાં તો એવું બધું મોટું મોટું હોય ને, એમ તમે ફ્લેટમાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય બધું નાનું નાનું હોય, રસોડું નાનું હોય, રૂમ નાના હોય. અહીંયા આગળ ફળ્યું, વચ્ચે એક મોટો રૂમ, પછી પાછો એક રૂમ અને પછી રસોડું, અને રસોડું બી મોટું. ચા બનાવશે પાયલબેનને શું ભાવે ખાવામાં વધારે? પાયલબેનનું કોઈ ભાવતું નથી. કેમ? બધા શોખ મરી ગયા. કેમ મરી ગયા? બસ લગ્ન થયા એટલે? લગ્ન થયા એટલે નહીં, આ બાળકો? બીમાર થયા પછી હા. અને એ વખતે પછી કોઈને સાથ નહીં આલ્યું. મારા પોતાનો એની કોઈ નહીં. તો એ પરિસ્થિતિમાંથી કેવી રીતના નીકળ્યા બહાર? એકલા એકલા તો કંટાળી ગયા હશો. ઘણું એ ઓછી પડે નાખો. છોકરા બી નાના જ તમારા તો હજી. હા એ વખતે બહુ નાનું હતું. પછી આવો ને દવાનું કમ્પ્લીટ થયા પછી ધ્યાન તો થયું. તો નવરા બેઠા ભજન ને બધું કરો? બહુ જ. કયું ભજન વધારે ગમે? આ પેલું દાદાનું છે ને, સારંગપુર વાળા હનુમાન દાદા. ગાય બતાવો તો થોડુંક. સારંગપુર વાળા હનુમાન દાદા, તમે કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટ ભંજન કહેવાના. ઓ હનુમાન ભીડ ભંજન મારા, બહુ બહુ દુઃખ હરના. સારંગપુર વાળા હનુમાન દાદા. તમે ગરબા ગાઓ પાયલબેન? બહુ શોખ. હેત જતા પેલી તા શું કહેવાય જેઠાલાલમાં છે ને દયા, એ બીજી દયા હું. ખુશીમાં એ ગાવાનું, દુઃખમાં એ ગાવાનું. પ્રેમમાં નથી પાયલબેન, પણ એ પાછળથી એવું કહી રહ્યા છે કે એમને જેઠાલાલમાં જે દયા છે ને એટલા ગરબા ગાવાના શોખ છે. મને શોખ હો ગરબા ગાવાનો. મને આવડતા નથી. હા, હું દયા જેવું જ ગાઉં છું થોડું થોડું.
તાન ચડવો જોઈએ ખાલી, હે સ્ટેપ તો કોણ જોવે. હચ્ચું હચ્ચું કમ્પ્લીટ કમ્પ્લીટ. પાક્કું હારી ચા બનાવી છે કે ખાલી એમને એમ? ના ના, 2 પાયલો ભેગી થઈ તો કોક નવું થયું ને. હારી ચા બનાવી છે, 2 પાયલે ભેગા થઈ. આખી સ્ટોરીમાં જ્યારે હું બધું જ કરી રહી હતી, એટલે ભેંસ દોવાથી લઈને બધું જ કામ, એટલે ચા બનાવવા સુધી, એમાં મારી મોટા ભાગની કોઈ મહેનત ન હતી. મેં ખાલી ટ્રાય કર્યો, પ્રયાસ કર્યો કે એ લોકો કેવી રીતના કરે છે, હું કરવાનો પ્રયાસ કરું. પણ એ જ્યારે સતત રૂટીનમાં આટલું બધું કરતા હોય તો એ બહુ જ અઘરું હોય છે. એટલે એને ચારો કેટલો ખવડાવવાનો, એ ભેંસ કેટલું દૂધ આપશે, એને ડેરી સુધી પહોંચાડવાનું, એ દૂધ ઘર માટે લાવવાનું, ઘરના કામ કરવાના, બધું જ ખૂબ અઘરું છે. એક પાયલબેનની સ્ટોરી એટલે બતાવી કારણ કે એક પાયલબેનની સ્ટોરી નથી, એ બહુ જ બધા પશુપાલકની સ્ટોરી છે, એ બહુ જ બધા પશુપાલન કરતી મહિલાઓની સ્ટોરી છે. અને પાયલબેને ખૂબ સરસ વાત કરી કે 2 પાયલ ભેગી થઈને કંઈક નવું કરશે. બહુ જ બધી પાયલ એવી છે, બહુ જ બધા લોકો એવા છે કે જે બહુ જ સરસ કામ કરે છે. પશુપાલકોનું જીવન આસાન નથી હોતું અને આ એમના જીવનના અમુક કલાકો હતા. અમે જે તમને બતાવ્યા એમના જીવનના અમુક કલાકો હતા. જો એમના આખા દિવસનું જીવન બતાવીએ તો આપણને બેઠા બેઠા ઘરે જે 1 થેલીમાં દૂધ મળી જાય છે 1 લીટર, એ આપણને ક્યારેય ખબર જ ન પડે કે 1 લીટર દૂધ કાઢવા માટે કાં તો એ 1 લીટર દૂધ માટે કેટલી મહેનત પડે છે. એમને એમ ત્યાં ખેડૂતો નથી જતા, એમને એમ ત્યાં પશુપાલકો ડેરીએ નથી જતા વિરોધ કરવા માટે. એમના પરસેવાની એ કમાઈ છે, એમના પરસેવાના એ પૈસા છે, જે મહેનત એ કરે છે એમાં એમને કશું જ નથી મળતું અને છતાં એ મહેનત કરે છે કારણ કે એમને એવું લાગે છે કે એ દૂધથી એ ઉજળા છે, એ દૂધ છે તો એ છે. અને એટલે જ પશુપાલકો સતત મહેનત કરતા હોય છે. સાબર ડેરીના વિવાદ પછી અમને અહીંયા આવ્યા અને અમને એ તમને બતાવવું હતું કે કેવી રીતના પશુપાલકો જીવે છે. તો એક પાયલબેનની સ્ટોરી તમારા સુધી પહોંચાડી છે. અને એવા બહુ જ બધા પશુપાલકો છે જેની સ્ટોરીઓ હજી તમારા સુધી નથી પહોંચાડી. બહુ જ બધા ગામડાઓ ફરવાના છે, બહુ જ બધા પશુપાલક, ખેડૂત, બધાની સ્ટોરી તમારા સુધી આવી રીતના પહોંચાડવાનો પ્રયાસ કરીશું.